મિત્રો કેમ છો બધા? મજામાં થશો તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી। તો આજે તો એક સેવાનો વિડીયો છે અને આ વિડીયોને ખૂબ ને ખૂબ શેર કરજો, કારણ કે તમારું એક શેર પણ ઘણા લોકોની મદદ થઈ શકે છે। તો આજે આપણે જવાનું છે ખડસલિયા, ત્યાં એક આપણે માજીના ઓલે કીટ વિતરણ કરવા જવાનું છે। તો બધા વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, તમને પણ બતાવશું કે કઈ રીતનું બધું આયોજન કરેલું છે। તો આપણે પહેલા તો જવાનું છે હાર્દિક બાપુના ઓલે અને ત્યાંથી કીટ લેવાની છે અને પછી જવાનું છે ખડસલિયા। હાર્દિક બાપુ રહે છે ખદર પર, તો પહેલા ત્યાં જઈશું અને ત્યાંથી પછી હાર્દિક બાપુની સાથે જવાનું છે અને એમના સાથી મિત્રો અને આખી ટીમ સાથે કીટ વિતરણ કરવા જવાનું છે। તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે કીટ લેવા। તો જો આપણે અત્યારે કીટ ગાડીમાં મૂકી દઈએ અને પછી જવાનું છે આપણે ખડસલિયા। તો જો બધા સાથી મિત્રો છે આપણી સાથે અને સરસ મજાની કીટ લઈને આપણે જવાનું છે। તો આપણે આવી ગયા છીએ જે જગ્યાએ કીટ દેવાની હતી ત્યાં, અને જો અત્યારે હાર્દિક બાપુ અને આખી ટીમ સાથે જો આપણે કીટનું વિતરણ કરવાનું છે। તો બધા મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો અને જો આપણે આવી ગયા છીએ માજીના ઓલે। તો હા, કાનુમાના ઘરે અહીંયા આગળ અમે આવ્યા છીએ, પણ ખરેખર આ મકાન જે જોઈએ છે મકાન એ માડીનું ખુદનું પણ નથી, બીજાના મકાનમાં એ પ્રેમથી રહેવા દે છે। ભાડું કઈ નથી ભરતા, ભાડું લેતા બળવંતભાઈ સરવૈયાનું મકાન છે, એમાં માડી રહી છે। જો આવડી આ માડીના મકાનની પરિસ્થિતિ છે આવી, થોડીક દુઃખ ને થોડીક ભૂખ એમાં વધારે પછી ટળી જાય કે મેં ખાવાનું કોઈ પણ માણસ હોય, જીવ માત્ર ને બે જ વસ્તુ મેં કીધું, અન્ન અને આશરો, આ બે વસ્તુ જોવે। હા એમ છે, થોડુંક છે આપણા ઘરમાં એવું, એમ ટેન્શન ત્રિભુવનભાઈ કાળાભાઈ સરવૈયા મિત્રો। આ દાદા ને 6 થી 8 વર્ષ એક્સપાયર થઈ રહ્યા છે, એમાં સંતાનમાં કઈ છે નહીં, માડી એકલા છે। અને આજે અમે બધા મિત્રો મળી અને માડીને કીટનું વિતરણ કરવા માટે આવ્યા છીએ। એમાં અમારા ખદર પરથી જે મિત્રો અમારી સાથે છે એ દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોયલ છે, એમ ધ્રુવરાજસિંહ કિશોરસિંહ ગોયલ છે, એમ પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ગોયલ છે, અને અમારા જે વિડીયોનું અત્યારે જે શૂટિંગ કરી રહ્યા છે મનસુખભાઈ સોંસિયાતી જે બેન્જો માસ્ટર છે અમારા, અને અત્યારે વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છે। તો અમે બધા મળી અને માડીને એક કીટનું વિતરણ કરવા માટે આવ્યા છીએ। જે કાંઈ આપણે માડી માટે જે અહીંયા આગળ કીટ આપવા માટે અમે અહીંયા ખડસલિયા ગામની અંદર આવ્યા છીએ। ખડસલિયા ગામની અંદર અમને ખ્યાલ નહોતો, પણ અમારો વિડીયો જોઈ અને યોગેશભાઈ દેવમુરારી, એટલે કે આપણે ખડસલિયાના જ છે, રામજી મંદિરની પૂજા કરો છો, રામજી મંદિરની સેવા પૂજા પણ કરે છે, અને એને મને ફોન કર્યો, બાપુ આવા એક માડી છે, એટલે આપણે એને વાત કરી કે ના કાંઈ વાંધો નહીં, આપણે કીટ રવિવારે પહોંચાડી દઈશું સમયસર। અને ખરેખર જે કાંઈ યોગદાન વધારે છે તો આંગળી સિંગાનું પુણ્ય કહેવાય, એની જેમ વધારે તો યોગેશભાઈને આપણે આ જે કાંઈ કીટ મળી છે વધારે, અને અમે બધા આવ્યા છીએ, તો ખરેખર તો લાભ આપણે એમ કહીએ તો યોગેશભાઈના ફાળે જાતો હોય, કારણ કે આંગળી સિંજાનું પુણ્ય, એટલે અમને એને આંગળી સિંધી છે। અમને તો ખબર નહોતી કે આ ગામની અંદર આવા એક માળી છે એમ। પણ તમારા યોગેશભાઈ કંઈ કેવું છે એ વિશે? મેં પણ ખરેખર બાપુનો વિડીયો જોયો અને તરત ફોન કર્યો, એટલે બાપુએ તરત કીધું કાંઈ વાંધો નહીં, તમારા ગામમાં જે નિરાધાર મળે છે તેને અમે કીટ પહોંચાડી દઈશું। અને આજે તે ખરેખર કીટ દેવા માડીને આવી ગયા છે, માડી ઘણા રાજી થયા છે કે ભાઈ તેને કોઈ પણ સંતાન નથી, કોઈ પણ આશરો નથી, તો એ પોતાને કીટ મળી છે તે ઘણો ખૂબ સુખ અનુભવી માટે તે આપણે એની અંદર પોસ્ટ પણ મૂકેલી છે। અને બીજા નંબરમાં આપણા અત્યારે સ્ટાર્ટિંગ એટલે કે પહેલું મુહૂર્ત છે જે કાંઈ, અને આજેથી અમે, કારણ કે અમારી માથે એક સમર્થ માં બેઠી છે, એમના આશીર્વાદથી આજે અમે આજ મુહૂર્ત કર્યું છે। અને આગળ જે લોકોને કોઈને આવા કોઈ પણ નિરાધાર વ્યક્તિ રહેતા હોય, ખરેખર એના માટે કોઈને કીટનું
વિતરણ કરવું હોય તો બને ત્યાં સુધી અમારો સંપર્ક પણ, કારણ કે નંબર પણ એની અંદર આપેલો છે અને આ વિડીયાની અંદર પણ અમારો નંબર મળી જશે. તો આવા કોઈ નિરાધાર લોકો રહેતા હોય એના માટે કોઈ પણ વ્યક્તિ, એટલે કે ભાવનગર જિલ્લાની અંદર ઓછામાં ઓછા 100 કિલોમીટરની અંદર હશે ને ત્યાં સુધી અમે કીટનું વિતરણ અમે અવિરત પહોંચાડશું એવો પ્રયત્ન અમે કરીશું. અને મેં કીધું એમ અમારી માથે જે એક સમર્થ માં બેઠી છે એણે અમને આશીર્વાદ આપેલા છે કે હવે પછી આજ પછી મુહૂર્ત કરો છો કીટનું, અને એવું ને એવું કીટનું વિતરણ તમારું આગળ ને આગળ વધતું રહે એવી માં ખોડિયાર પાસે અમે પ્રાર્થના કરીએ. જય માતાજી, જય માતાજી. તો મિત્રો, જો આ સેવાનું કાર્ય ચાલુ કર્યું છે એમાં જે આપણે હાર્દિક બાપુ છે એ કથાકાર છે. તો શ્રીમદ ભાગવત કથા, રામદેવ રામાયણ ને શિવ પુરાણ, દેવી ભાગવત એ બધી કથાઓ પણ કરે છે. તો એમનો કોન્ટેક નંબર નીચે આપેલો છે. અને જો આ સેવાના કાર્યમાં તમે જોડાવા માંગતા હોય તો નીચે કોન્ટેક નંબર છે, અવશ્ય મુલાકાત કરજો. અને તમારી આજુબાજુ જો એવા લોકો કોઈ જરૂરિયાતમંદ દેખાય તો અમારો કોન્ટેક કરજો. અમારાથી થાતી બનતી કોશિશ કરશું કે યથાશક્તિ જે કાંઈ કીટ વિતરણનું કાર્ય ચાલુ કર્યું છે એમાં તમને સાથ અને સપોર્ટ મળી રહેશે. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એને દાદા વયા ગયા 6-7-8 વર્ષ થયા. એમ. હા, એટલા વર્ષ થયા. 8 વર્ષ. આમ સંતાનમાં દીકરા કાંઈ દીકરી નથી, દીકરી નથી, દીકરીઓ નથી. કાંઈ નહીં હતા? દીકરા હતા? છે જ નહીં એમ ને? ઠીક. હા, એનું પીર ગોગા અને મારું છોકરા. આ બધું જે તમને આપીએ ને એ અમારું એકલાનું નથી. હું એકલો નથી આપતો કઈ. બધાને સારું થાય. હા, એટલે આ બધાને આશીર્વાદ એવા આપજો કે આવનું કઈ ખબર ભગવાન એવું હોય. તમને બાળ બચ્ચાને સુખી રાખે. હા, એટલે આ અમારું એકલાનું કોઈનું ન હોય. એ નહીં. બધાય મળીને કોઈ 5 રૂપિયા 25 રૂપિયા આવો ભેગા કરીને આ બધી કીટ. કીધું. હા, એવું હોય કીટ એમ વાંધો ને બને. ભાઈ બધાને સારું કરે ભગવાન. તમને ઈશ્વર બાળ બચ્ચાને સુખી રાખે, ધંધામાં લાભ દે. હમ. સરબડા મગ તમને મારી સંતોષ થઈ ગયો ને? હા, એમ હવે તો હેલો મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. અને તમે પણ જો સેવાના કાર્યમાં જોડાવા માંગતા હોય તો નીચે નંબર આપેલો છે, કોન્ટેક કરજો. અને જો તમે પણ સેવા કરવા માંગતા હોય તો ફૂલ નહીં તો ફૂલની પાંદડી, જે કાંઈ તમે યથાશક્તિ તમારું જે દાન આવશે એ આવા ગરીબ નિરાધાર લોકોની સેવામાં વપરાશે. તો જો તમારી આજુબાજુમાં આવા ગરીબ નિરાધાર લોકો, જરૂરિયાતમંદ લોકો રહેતા હોય તો અમારો કોન્ટેક નંબર નીચે આપેલો છે. તો અવશ્ય કોન્ટેક કરજો. અને આંગળી ચિંતાનું પૂન છે તો બધા મિત્રો આ વિડીયોને શેર કરજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મળશું હવે આવા જ સેવાના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય રામાપીર.